સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉધનાના લાલીમા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘરમાં જ ફસાઈ ગયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. રાહત અને બચાવ કામગીરીમાં વિલંબને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોઈએ આ અહેવાલ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લાલીમા સોસાયટીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સતત વરસાદને કારણે સોસાયટીના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસી જતા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં રહેલો સામાન પણ પાણીમાં પલળી જતા લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સહિત અનેક લોકો હજુ પણ ઘરોમાં ફસાયેલા છે. ખોરાક, પીવાનું પાણી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ન મળતા પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે હજુ સુધી પૂરતી રાહત અને બચાવ ટીમ અથવા બોટ સ્થળ પર પહોંચી નથી. સમયસર મદદ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન લોકો વચ્ચે દેખાતા પ્રતિનિધિઓ અને જવાબદાર તંત્ર સંકટની આ ઘડીએ પૂરતા પ્રમાણમાં દેખાતા નથી. ભારે વરસાદ બાદ સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. હાલ લાલીમા સોસાયટીના રહેવાસીઓ તાત્કાલિક રાહત, બચાવ કામગીરી અને પાણીના ઝડપી નિકાલની માંગ કરી રહ્યા છે. પીટીસી. એક તરફ વરસાદનો કહેર અને બીજી તરફ પાણીમાં ઘેરાયેલા લોકોની મુશ્કેલીઓ. હવે સૌની નજર તંત્રની રાહત અને બચાવ કામગીરી પર છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. તમને કોઈ એસએમસી દ્વારા કોઈ સુવિધા નહીં આપી? ના, આવેલા પણ અમે છે ને એક ભાઈ પોલીસ વાળા તેડીને આવેલા. તેમનો ભાઈનો દીકરો છે પોલીસ વાળાની તાબૂતમાં. તો અમે રાતે અંધારામાં કહેતા નીકળીએ તો અમે નીકળ્યા નહીં. કઈ જાય જમવાનું કઈ હા બધું ના, અમારે તો હતું જ જમવાનું. તો તમે એટલા પાણીમાં પાછો હમણાં બહાર આવ્યા એનું કારણ શું? પાણી આવે ને એટલે નીકળી જાય. માંથી હોવાય નહીં પલંગ વગર, એટલે અમે બહાર નીકળી ગયા છીએ. હા. આપણું નામ? ભૂપેનભાઈ. ભૂપેનભાઈ, આ નાના બચ્ચાને લઈને છોકરીને લેવા આવ્યા. કેમ કોઈ સુવિધા નહીં મળી? સુવિધા કઈ નહીં મળી હોય. મળવી જોઈએ ને, અત્યારે ઓરીનો સુવિધા આપ્યું છે ને એ લાગને પરપેડર ને. હા, 22 વર્ષ પછી કઈ ભરાયું પાછું. આ નાના બાળકને તમે લઈને કેટલા કિલો? અડધો કિલો? હા, નસાવંજી પાટેના. તો તમને કોઈ એસએમસી દ્વારા કોઈ સુવિધા? કોઈ નહીં. કોઈ બોર્ડ આવી? બોટ કાલે રાતે આવી, અત્યારે નથી આવી એમ કે છોકરી. પ્રોપેટર કોઈ આવ્યા તમારા ઘરે કઈ મળવા માટે? કોઈ ના ના, કોઈ આ તો મારી છોકરીને લેવા આવ્યો છે. હવે અંદર આટલા છે એમ ના. નાના બાળકને લઈને આવ્યા? હા, મારી છોકરીને લઈને આવ્યો. છોકરીની છોકરી છે, હું મારા ઘરે લઈ જાઉં. અહીંયા મચ્છરમાં કાં રાખવો હવે? કોઈ સુવિધા નહીં મળી ને? ઓરી આપવી જોઈએ આ લાગને કાઢવા માટે બી. તો બી નહીં આપી. તો કેમ પાણીમાં કેમ કોઈ સુવિધા નહીં મળી તમને કોઈ ચીજની? ના, આખું ઘર તો અડધું ઘર પાણી ભરાઈ ગયા છે. અંદર હશે 10 થી 15 ફૂટ પાણી. કઈ એસએમસી દ્વારા કઈ સુવિધા મળી તમને? નહીં, કઈ. ખાલી રાત્રે બોટ આવેલી હતી, પછી પણ અમારાથી ઉતરાય એવું નહીં હતું કેમ કે મારા દાદીથી ચલાતું નથી, એટલે એમને બેડ જોઈએ સુવા માટે. કોઈ કોર્પોરેટર અથવા કોઈ આવ્યું હતું ત્યાં? નહીં, કોઈ નહીં આવ્યું. શું નામ છે બેન આપણું? જીગીશા રાણા. આ કઈ સોસાયટી કહેવાય? લાલીમા નગર સોસાયટી. કોઈ જાતની કોઈ સુવિધા નહીં આપી કોઈ નહીં. એસએમસી દ્વારા? ખાલી બોટ આવી હતી તે પણ ખાલી કઈ કામ જમવાનું કઈ આપ્યું? નહીં, કોઈ વસ્તુ નહીં. થેન્ક યુ. સર, શું નામ છે આપણું? આપણું નામ? શું નામ છે બેન આપણું? નૈનાબેન નામ છે મારું. કેટલા વર્ષોથી અહીંયા રહ્યો? 22 વર્ષથી રહ્યું છું. 22-23 પાણી કેટલા વર્ષ પછી આવ્યું? આ 22 વર્ષ પછી પાણી આવ્યા. શું કહેશો તમે? તંત્ર તરફથી શું મદદ મળી એસએમસી દ્વારા? તંત્ર તરફથી શું મદદ મળે? સામૂહિક બોલાવવા પડે તારે આવે છે ને ગટરના પાણી ઉભરાય છે. ગટરનો શું નિકાલ કર્યો છે એ લોકોએ? દર વર્ષે પાણી ભરાય તો ગટરમાંથી જ પાણી આવે છે. એ લોકો શું નિકાલ કરે છે? હા, તો એમ કીધું અમે બધે નિકાલ કરી દીધું. શું નિકાલ કરે છે? અમારા ઘરમાંથી ગટરની અંદરથી પાણી આવ્યું. અમે તો અડધો માળ સુધીનું પાણી અમે માળ ઉપર છે, તે છતાંય અમારા ઘરમાંથી ગટરમાંથી પાણી આવ્યું. કોર્પોરેટર કહી રહ્યા છે કે કામ થયું છે ને બધાને સુવિધા આપી. શું કહેશો તમે એના? હે બેન, શું કહેશો? જેવો તો કઈ એમાં છે ને પેલા મોટા માણસને તકલીફ પડે છે, બીજું કઈ નથી. અમારે જ્યારે ગમે તેમ બહાર નીકળી આવીએ કઈ કામ જ નથી થયું એમ કહેવાનું. અડધું થાય ને અડધું નહીં થાય, અડધું રહી જાય. ઉપર બસ સાફ કરીને જતા રહી. પૂરું સાફ હોય તો આ નિકાલ થાય.